નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ। ઘણા દર્શક મિત્રો મને એમ કહે છે કે તમે ભાવનગરના છો તો ભાવનગરની પણ ક્યારેક વાત લાવો। અને આજે એક રૂડો અવસર એ છે સાહેબ કે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છે એ ઓવરફ્લો થયો। આખા ભાવનગરવાસીઓ માટે આ સૌથી વધુ ખુશીના સમાચાર હોય છે। વર્ષોથી ભાવનગરને પીવાનું પાણી શેત્રુંજી ડેમ પૂરું પાડે છે। મોટાભાગના લોકોએ શેત્રુંજી ડેમ જોયો હશે, જે ભાવનગરથી 48 કિલોમીટર દૂર છે અને પાલીતાણા પાસે આવેલો છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો ડેમ છે સાહેબ। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો એ તો એક ખુશીની અને આનંદની વાત છે, દરેક ભાવનગરવાસી માટે પણ હોય છે સાહેબ। પરંતુ આ ડેમ વિશે થોડીક વાતો કરવી છે। 1955માં જવાહરલાલ નહેરુએ આ ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું અને 1961-62ની અંદર શેત્રુંજી ડેમ છે એનું કામ પૂર્ણ થઈ ગયું હતું અને પાણી ભરવાનું ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી આજ સુધી લગાતાર ભાવનગરને પીવાનું પાણી શેત્રુંજી ડેમમાંથી મળે છે સાહેબ। એટલે તે ભાવનગરની જીવાદોરી સમાન કહેવાય છે। અને માત્ર ભાવનગરને પાણી મળે છે એવું નથી સાહેબ, પાલીતાણાને પણ આમાંથી પાણી આપવામાં આવે છે અને ગારિયાધારને પણ આમાંથી પાણી આપવામાં આવે છે। આ ઉપરાંત ત્યાંથી એક નહેર છે જેને ડાબો કાંઠો અને જમણો કાંઠો બે નામે ઓળખવામાં આવે છે। એ નહેર દ્વારા 15,000 કરતાં વધુ હેક્ટર જમીનને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। આ ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ કહેવાય છે, કારણ કે 10,595 MCMT એની જળ સંગ્રહ ક્ષમતા છે। કોઈ પણ ડેમ કેટલો મોટો છે એ ફૂટ ઉપરથી માપવામાં આવતો નથી। માનો કે શેત્રુંજી ડેમની આગળ ધારીની અંદર કુરિયર ડેમ છે, એમની હાઈટ 75 ફૂટ છે સાહેબ, પણ તે શેત્રુંજી ડેમ કરતાં નાનો છે, કારણ કે તમારો જે આખો સ્કેચમેન્ટ એરિયા છે સાહેબ એવો જબરદસ્ત છે। સ્કાવ એરિયા જેનો મોટો હોય, જળ સંગ્રહ ક્ષમતા જે ડેમની વધારે હોય, એના ઉપરથી ડેમ નાનો કે મોટો એ નક્કી કરવામાં આવે છે, નહીં કે ફૂટ ઉપરથી। એક વાત। બીજી વાત, શેત્રુંજી ડેમ છે એ ગીરના જંગલમાંથી ચાચાઈ નામની ટેકરીમાંથી નીકળે છે, ત્યાંથી એનું પાણી આવે છે અને ગીરના જંગલમાં એટલે જુનાગઢ થઈ અને અમરેલી જિલ્લામાં આવે છે અને વચ્ચે એમને ઠેબી નદી છે, નાવલી નદી છે, શેલ નદી છે, આવી ઘણી બધી નદીઓ છે એમાં એને ભળે છે અને પાલીતાણા સુધી શેત્રુંજી ડેમ સુધી એમનું પાણી આવે છે। આ પાણીની એક ખૂબી છે સાહેબ, સૌથી વધુ ચોખ્ખું પાણી હોય તો શેત્રુંજી ડેમનું છે, એટલા માટે કે ત્યાંથી નીકળ્યા પછી, ગીરના જંગલમાંથી નીકળ્યા પછી તો ગીરના જંગલની બધી ઔષધિઓ જે હોય છે એમાંથી એનું પાણી ત્યાં વહેતું હોય છે અને ડુંગરાળ પ્રદેશમાંથી આવે છે, એટલે પીવા માટે તો સારું છે જ સાહેબ। પરંતુ આખા શેત્રુંજી નદીના કાંઠે કોઈ એવો ઔદ્યોગિક એકમ નથી કે કોઈ એવું શહેર નથી કે જેનું ગંદુ પાણી હોય, એ ગંદુ પાણી આ નદીની અંદર ઠલવાતું હોય। ચોખ્ખું પાણી, એકદમ શુદ્ધ પાણી, જેમાં બીજી કોઈ તમને ગંદકી જોવા મળે જ નહીં। અને નગીનભાઈ શાહ જ્યારે ભાવનગરના ધારાસભ્ય હતા ત્યારે એમને શેત્રુંજી પાઇપલાઇન નાખેલી, બહુ દીર્ઘદ્રષ્ટિ એમની હતી સાહેબ, નહીંતર આજે ભાવનગરને પીવાના પાણી માટે હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ હોત જો શેત્રુંજી ડેમ અને ભાવનગરની વચ્ચે પાઇપલાઇન ન હોત તો। ભાવનગરને 48 કિલોમીટર દૂરથી પીવાનું પાણી મળે છે, કારણ કે આ નદી વગરનું ગામ છે સાહેબ। અમારું શહેર છે, એમાં કોઈ નદી નથી, એક કૃત્રિમ નદી છે મહારાજા સાહેબે બનાવેલી માલેશ્રી। બાકી તો એ નગીનભાઈએ કામ કર્યા પછી ભાવનગરનો જેમ વિસ્તાર વધતો ગયો, વસ્તી વધતી ગઈ અને પાણીની જરૂરિયાત વધતી ગઈ, એ પ્રમાણે છેલ્લે એટલે કે 2012-13માં 10થી 13ના ગાળાની અંદર એક ભાવનગરથી શેત્રુંજી ડેમ સુધી એક સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે। TM પટેલ ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ હતા, અભય ચૌહાણ ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને મનભા મોરી વોટર વર્ક્સ કમિટીના ચેરમેન હતા। એટલે મનભા મોરી અને નરેન્દ્રસિંહ જાડેજા જે કોર્પોરેટર હતા
એ બંનેને આ કામગીરીની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી હતી. અને મને ખ્યાલ છે, હું એમના કામની ઘટનાનો સાક્ષી છું. વહેલી સવારે એ લોકો જતા રહે સાહેબ. ઉનાળો હોય, કારણ કે 2-3 વર્ષ કામ ચાલ્યું, શિયાળો હોય કે ચોમાસું હોય, અને બીજા ઘણા બધા વિવાદો પણ હતા, વચ્ચે પ્રશ્નો પણ હતા. એ બધા જ એને ઉકેલ્યા અને સવારથી સાંજ સુધી બંને જે જવાબદારી એમને સોંપવામાં આવી હતી મનભા મોરી અને નરેન્દ્રસિંહ જાડેજાને, એને બેખૂબી રીતે બજાવી સાહેબ. આજે ભાવનગરની જે સમાંતર પાઇપલાઇન છે એમની અંદર આ બધા પદાધિકારીઓનો પણ બહુ મોટું યોગદાન છે. ભાવનગરનો તો એક જીવાદોરી સમાન છે જ, પરંતુ સિંચાઈ માટે પણ એ એટલી જ ફાયદાકારક છે. એટલે ખેડૂતો માટે પણ એ જીવાદોરી સમાન છે. અત્યાર સુધી 3 વખત શેત્રુંજી ડેમનું ડેડ વોટર વાપરવામાં આવ્યું હતું. ડેડ વોટર એટલે 34 ફૂટ હાઇટ હોય અને 5-7 ફૂટ પાણી વધ્યું હોય છેલ્લે એવું. અને ખાસ કરીને 2000ની સાલની અંદર તો લગભગ શેત્રુંજી ડેમમાં પાણી નહિવત હતું. હું એ ડેમની અંદર, એટલે ડેમનું જે તળિયું કહેવાય, એ તળિયું લગભગ ક્યારે જોવા નથી મળતું, પણ એ વખતે એનું તળિયું દેખાયું હતું. અને હું એની અંદર ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ફર્યો છું. એ વખતે મેયર તરીકે મહેકુતસિંહ ગોહિલ હતા. એમને પણ ત્યાં ઘણી વિઝિટ કરી હતી. દેવમુરારી સાહેબ પણ ત્યાં હતા, ચંદ્રાણા સાહેબ પણ ત્યાં હતા. અને એ બધાએ ભાવનગરને એક પીવાનું પાણી પૂરું પડે એટલે એક ચેનલ બનાવી હતી, કૃત્રિમ ચેનલ, ને એમાં પાણી ઠલવાય અને એ પાણીથી ભાવનગરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારે મહીપરીજની કોઈ પાઇપલાઇન હતી નહીં. એ પછી મહીપરીજ અને નર્મદા પાઇપલાઇન, એ બંનેમાંથી અત્યારે પાણી મળે છે. રોજનું 100 ml પાણી ભાવનગર મહાનગરપાલિકા ત્યાંથી શેત્રુંજી ડેમમાંથી ઉપાડે છે. એટલે શેત્રુંજી ડેમ છે એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. એ તો એક સારી વાત છે, પરંતુ ભાવનગર, ગારિયાધાર અને પાલિતાણાની પ્રજા માટે એ જીવાદોરી સમાન છે. શેત્રુંજી નદીને સાહેબ ગીરના જંગલમાંથી ખળખળ વહીને આવે છે. એક સૌથી પવિત્ર નદી છે એમ બધા કહે છે. અસ્તુ.